સરકારી નોકરીની લાલચ આપી સરકારી નોકરી મેળવવા માટે ઈચ્છતા લોકો પાસેથી પૈસા પડાવી લેનાર ઠગને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે। સુરતમાં સરકારી નોકરી અપાવવાનું સપનું બતાવી લાખો રૂપિયાની રોકડ લેનાર લેભાગુ તત્વો સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે। સચિન પોલીસ મથકમાં નોંધાયેલા 4 લાખની ઠગાઈના ગુનામાં છેલ્લા ઘણા સમયથી પોલીસને હાથથાળી આપતો આરોપી આખરે ઝોન 6 એલસીબીની ઝપટે ચડી ગયો છે। મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પરથી વોન્ટેડ આરોપીને પકડવા માટે પોલીસે ઊંડે સુધી મોરચો માંડ્યો હતો। ઝોન 6 એલસીબીની ટીમે ઠગાઈના આરોપી અશ્વિન પ્રતાપસિંહ પાડવીની મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના તલંબા ગામમાંથી ધરપકડ કરી છે। આરોપીને પકડવા પોલીસે 3 દિવસ સુધી સતત રેકી કરી હતી અને ત્યારબાદ તેને ઝડપી પાડ્યો છે। પકડાયેલ આરોપી સરકારી નોકરી મેળવવા માટે આતુર લોકોને ભોગ બનાવતો હતો અને મારી મોટી ઓળખાણ છે સરકારી વિભાગોમાં તેવું કહી સામેવાળા વ્યક્તિને સરકારી નોકરી અપાવવાની લાલચ આપતો હતો અને ત્યારબાદ થોડા રૂપિયા કરી એક વ્યક્તિઓ પાસેથી 4 લાખથી વધુની રકમ પડાવી લેતો હતો। લાંબો સમય વીતવા છતાં જ્યારે નોકરી ઈચ્છુકોને નોકરી ન મળે અને આરોપી વાયદા પર વાયદા કરવા લાગ્યો ત્યારે ભોગ બનનારને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતો હતો। આ અંગે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા આરોપી ફરાર થયો હતો, જેને એલસીબીએ ઝડપી પાડ્યો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।